अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જીન સમજાય ન જીન રૂપ, જીન એટલે આત્માનું રૂપ. આત્માનું રૂપ સદગુરુના ઉપદેશ વગર સમજાય અથવા સમજી શકાય એવું નથી. સમજ્યા વણ ઉપકાર શું, સમજીએ જીન સ્વરૂપ. એટલે કે સમજ્યા વગર ઉપકાર શેનો? જો આપણને પોતાનું જીન સ્વરૂપ સદગુરુ પાસેથી સમજાય એ જ એમનો ઉપકાર છે. એ ના સમજાય તો ઉપકારનો કોઈ અર્થ જ નથી. એટલે કે સમજ્યા વિન સો ઉપકાર. જે જીવ જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ સમજે છે તે જીવ જીનેન્દ્ર ભગવાન સ્વરૂપ થાય છે. ગાથા નંબર 13. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એ કહે છે કે આત્માદિ અસ્તિત્વના, આત્માના અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, જે શાસ્ત્રો લખાયેલા છે, પણ પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવી પુરુષ ના મળે ત્યાં સુધી શાસ્ત્રો તમને ગાઈડ ના કરી શકે. શાસ્ત્ર they give you the only information, but they cannot give you the vision or drashti, or they can give you the moral support to you. કારણ કે મોરલ સપોર્ટ માટે અનુભવી લાઈવ જીવતા અનુભવી જોઈએ, તો જ મોરલ સપોર્ટ આપે, તો જ દ્રષ્ટિ બદલી શકાય. શાસ્ત્ર દ્રષ્ટિ ના બદલી શકે, શાસ્ત્ર ઇન્ફોર્મેશન આપી શકે. શાસ્ત્ર જડ છે. પ્રત્યક્ષ સદગુરુ કે જેની અંદર આત્મા તો ચેતન છે, જ્ઞાન પણ ચેતન છે, માટે ઉપકારી છે. શાસ્ત્રમાં તો આત્મા પણ નથી અને ચેતન પણ નથી, માટે એનાથી ઇન્ફોર્મેશન થી વિશેષ કશું ના મળે. આ સમજવાની વાત છે. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એટલે જ્યાં સુધી પ્રત્યક્ષ ગુરુ ના મળે ત્યાં સુધી કોઈ સુપાત્ર આપણને મળ્યું નથી તેમ માનવું, અને જો પ્રત્યક્ષ ગુરુ મળે તો જાણવું કે એ જ આપણા માટે સુપાત્ર છે. બાકી ના મળે ત્યાં સુધી શાસ્ત્રનો અભ્યાસ અને ધર્મગુરુઓનો અભ્યાસ, ધર્મગુરુનું વ્યાખ્યાન, પ્રવચન, ઉપદેશ સાંભળવા એનો વાંધો નથી. પણ લક્ષ્ય રાખવું કે પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ આપણને પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થાય. ગાથા નંબર 14. અથવા સદગુરુ એ કયા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. અથવા તો સદગુરુ એ કયા જે અવગાહન કાજ. કેટલાક સદગુરુ એવા હોય કે તમને એમ કહે કે ભાઈ હું તમને વિગતવાર બધી વસ્તુ સમજાવવા માટેના સંજોગો મારી પાસે નથી, તો તમે આટલા શાસ્ત્રનો અભ્યાસ કરજો, એમાંથી સ્ટડી કરી અને પછી મને પ્રશ્ન પૂછજો, તો એ તમને માટે હિતકારી થશે. એટલે આપણો વાર્તાલાપ ઓછો થઈ જાય, તમને એનો સાર મળી જાય, અને સારની અંદર જે તમારી ક્વેરી હોય એટલી જ મારે સોલ્વ કરવાની રહે. એટલે કે તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. પછી આપણે એમાં મતાંતર ના રાખવું કે આ વાંચવું કે ના વાંચવું, સારું છે ખોટું છે. અનુભવી જ્ઞાની પુરુષે તમને કહ્યું હોય એ શાસ્ત્ર તમને હેતુપૂર્વક કહ્યું હોય, એ તમે તમારી મતીથી વાંચતા નથી, એમની આજ્ઞાથી વાંચો છો. આ ઇમ્પોર્ટન્ટ છે. અને એમની આજ્ઞાથી વાંચ્યા પછી તમે એની પાસે જાઓ છો, એટલે એમને લક્ષ્યમાં છે કે અત્યારે તમારી પાસે કયું જ્ઞાન દર્શન તમારી દ્રષ્ટિમાં કે સમજણમાં છે એ એમને ખબર છે, અને એના આધારે તમારી ઉપર તમારી સાથે વાર્તાલાપ કરે છે. તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. પોતાનો મત ત્યાગ કરી અને નિત્ય વિચારવા એટલે એને આરાધવા, વાંચવા, સમજવા, ચિંતવન મનન કરવું. ગાથા નંબર 15. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ,
પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. જીવ સ્વચ્છંદ રોકતો નથી. સ્વચ્છંદ એટલે પોતાની મતિથી ચાલવું, એનું નામ સ્વચ્છંદ. એક મહાત્માએ થોડા સમય પહેલા પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી, અમારે સ્વચ્છંદ કોને કહેવો? મેં કહ્યું, જે મતિથી, જે સમજણથી, જે દ્રષ્ટિથી આખો આ સંસાર ઉભો થઈ ગયો છે, જે સમજણથી આ રાગદ્વેષ થાય છે, જે સમજણથી કસાય ઉત્પન્ન થાય છે, જે સમજણથી માલિકીપણું, કર્તાપણું ઉત્પન્ન થાય છે, જે સમજણથી ભીખ અને ભય ઉત્પન્ન થાય છે, એ સમજણથી આપણે સ્વચ્છંદ રોકવો છે? રોકી શકાય? વિચારજો. એટલે કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મુક્ત. માટે એને પોતે એની ક્ષમતાથી સ્વચ્છંદ રોકી શકે એમ નથી. રોકે જીવ સ્વચ્છંદ તો પામી અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. એટલે પણ એ સ્વચ્છંદ રોકે તો એનું કામ થાય, પણ ક્યારે થાય? તો કે છે કે એને અનુભવી જ્ઞાની પુરુષ મળે તો જ સ્વચ્છંદ રોકાય, બાકી રોકી શકાય એમ છે નહીં. સ્વચ્છંદ વધતો જાય. પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. એટલે કે સ્વચ્છંદ રોકવો એટલે કે અનુભવી જ્ઞાની પુરુષના માર્ગદર્શન હેઠળ ચાલ્યા જવું, એ તમારો સ્વચ્છંદ રોક્યો કહેવાય. કારણ કે તમારી મતિથી તમે કેટલા સંસાર ઉભા કર્યા છે, કેટલા રાગ દ્વેષ, કેટલા કસાયો, કેટલા ભીખ અને ભય ઉત્પન્ન કર્યા છે, માલિકી ભાવને કરતા પણ ઉત્પન્ન કર્યું છે. એ જ બુદ્ધિથી તમે સ્વચ્છંદ રોકી શકો? તો કે ના રોકી શકાય. માટે એમને કીધું કે જ્ઞાની પુરુષમાં શરણમાં જાય તો અલ્પ પ્રયાસે જાય. એટલે કે જ્ઞાની પુરુષના શરણમાં જવું એટલે શું કહેવાય છે? કઈ આપણે સરેન્ડર થવાનું કે હેન્ડીકેપ થવાનું નથી. જ્ઞાની પુરુષના શરણમાં જવું એટલે કે અનુભવી જ્ઞાની પુરુષના માર્ગદર્શન હેઠળ જીવવું, ચાલવું, પુરુષાર્થ કરવું, એના શરણમાં ગયા બરાબર કહેવાય. હવે મારી મતિ પ્રમાણે મારે મુક્તિના માર્ગે આગળ નથી વધવું. એમની દ્રષ્ટિ પ્રમાણે, એમના માર્ગદર્શન હેઠળ એમને બતાયેલા સૂચનો મુજબ મારે આધ્યાત્મ માર્ગે, મુક્તિના માર્ગે આગળ વધવું છે, જેથી મારો જે સ્વચ્છંદ છે એ આગળ આવે નહીં.